તાલુકાના બિદડા મધ્યે ક્રાફ્ટ્સ ઓફ કચ્છ CFC કચ્છી હસ્તકલા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં EDII અમદાવાદ અને ટાટા પાવર મુન્દ્રાના મહેમાન એવા વિજયંત રંજન CEO ટાટા પાવર મુન્દ્રા, સ્નેહલ બુચ CSR સિવિલ હેડ ટાટા પાવર મુન્દ્રા, અતુલભાઈ કરવાતકર CSR હેડ ટાટા પાવર, કાવ્યા સક્સેના ડાયરેક્ટર ખમીર, મીના રાસ્તે મેન્ટર સ્થાપક કસબ ભુજ, રમેશભાઈ ગોર VRTI માંડવી, પરેશભાઈ માંગલિયા પ્રોડક્શન ડાયરેક્ટર ખમીર, મિલાપ વૈષ્ણવ RSETI વગેરે મહેમાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। વધારેલ મહેમાનોને કચ્છી સ્ટોલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ટાટા પાવર મુન્દ્રાના CEO વિજયંત રંજન આ કાર્યક્રમ અંતર્ગત પધારેલ લોકોને અને કચ્છી હસ્તકલાના કારીગરોને આગળ વધવા પ્રોત્સાહિત કરી માહિતગાર કર્યા હતા। સાથે ક્રાફ્ટ્સ ઓફ કચ્છ CFC સેન્ટરનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વણકર હિતેશભાઈ મારવાડાએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું કે અમે બિદડા ગામના આજુબાજુના ફરાદી ગામમાં રહ્યા છીએ। અમે કચ્છ સાંસ્કૃતિક હસ્તકલામાં કચ્છી સાલ, સ્ટોલ, સાડી, કચ્છી ગોદડા જેવી હાથવણાટની વસ્તુ બનાવીએ છીએ અને અમારી પાસે 5 થી 8 બહેનોને રોજીરોટી મળે છે। બહેનો આભલા ભરવાનું કે ફૂમકા બનાવવાનું કામ કરે છે। આ સાથે જ અનેક નવી હસ્તકલાની પ્રવૃત્તિ પણ કરતી હોય છે। સાથે જ જણાવ્યું કે EDII અને ટાટા પાવર મુન્દ્રા તરફથી અમને સારો એવો પ્રતિસાદ પણ મળતો હોય છે। તેમના થકી અમે દેશ વિદેશમાં અમારી હસ્તકલાની કારીગરીની ગુંજ જોવા મળે છે। સાથે કચ્છ બહાર યોજાતા મેળાઓમાં અમે મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી, બેંગ્લોર જેવા આંતરરાષ્ટ્રીય શહેરમાં વેપાર અર્થે જઈ શકીએ છીએ। તે માટે અમે EDII અમદાવાદ અને ટાટા પાવર મુન્દ્રાના આભારી છીએ। હવે અમારી કારીગરીથી બનેલ કચ્છી હસ્તકલાની અવનવી વસ્તુ ક્રાફ્ટ્સ ઓફ કચ્છ CFC સેન્ટર બિદડા મધ્યે મળી રહેશે, જેથી અમને વેપાર સાથે રોજગારી પણ મળી રહેશે। તે બદલ EDII અમદાવાદ અને ટાટા પાવર મુન્દ્રાનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે મોટા ભાડિયાના રમીલાબેન ડાંગેરાએ પણ પોતાની કલાઓની નાની એવી જાણકારી આપી હતી અને અન્ય બહેનોને પણ જાગૃત કર્યા હતા કે તમે પણ ઘરથી બહાર નીકળો અને આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને દેશી બનાવટથી બનતી કલા પર રોજી કમાવી શકો છો। સાથે જણાવ્યું કે હું હાલ દર મહિને 20 થી 25 હજાર કમાવી શકું છું, તો તમે પણ આવી આવક મેળવી શકો છો। સાથે જણાવ્યું કે ક્રાફ્ટ્સ ઓફ કચ્છ CFC સેન્ટર બિદડા મધ્યે અમે કારીગર હસ્તકલાઓની હેન્ડીક્રાફ્ટની કામ કરતી બહેનો સાથે મળી EDII અમદાવાદ અને ટાટા પાવર મુન્દ્રાના સહયોગથી આજ રોજ એક સેન્ટર ખુલ્લું મૂક્યું હતું। હવે અમારી સાથે બનાવેલ અવનવી કચ્છી સાંસ્કૃતિકની વસ્તુઓ મળી રહેશે, તો અમારી પણ રોજીની દિશા ખુલ્લી થઈ ગઈ છે। તે ખુશીથી EDII અમદાવાદ અને ટાટા પાવર મુન્દ્રાનો આભાર વ્યક્ત કર્યો હતો। EDII ટીમ ભુજ અને બિદડાના કારીગર વ્યક્તિ એવા રમીલાબેન ડાંગેરા, હિતેશભાઈ મારવાડા, મીરાબેન લવેશભાઈ, સોનીબેન રાયમલભાઈ રબારી, લક્ષ્મીબેન રબારી, હીરાબેન ગઢવી, દીપકભાઈ, શૈલજાબેન, હેતલબેન, રંજનાબેન વગેરે EDII ટીમના ઉચ્ચ કક્ષાના કર્મચારી સાથે ટાટા પાવર મુન્દ્રાના નીરુબેન રાસ્તે, પ્રવીણભાઈ ઉકાણી, હકુબા ઝાલા આ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન EDIIના સચિનભાઈ મહેશ્વરીએ કર્યું હતું અને આભાર વિધિ આનંદભાઈ નંદાનિયાએ કરી હતી। નમસ્કાર, મારું નામ સચિન મહેશ્વરી છે અને હું EDII અમદાવાદથી રિપ્રેઝેન્ટ કરું છું।
અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ આજનો જે કાર્યક્રમ હતો એની અંદર આપણા નજીકના જે ગામડાઓ છે, બિદડાના 19 ગામડાઓ, જેની અંદર પરંપરાગત જે સમુદાયો છે એમની અંદર જે ક્રાફ્ટ છુપાયેલો છે એ આપણા પરંપરાગત સમાજમાં જે ધડકીઓ સીવતા કે અલગ અલગ ભરત ગૂંથણ કરતા અથવા અલગ અલગ વસ્તુઓ જે બનાવતા, તો એને એક પ્લેટફોર્મ આપવા માટે, કારણ કે એ કળા આજના દુનિયામાં સૌથી વધારે માંગમાં છે, તો એ કેવી રીતે બહાર આવી શકે એના માટે એક નાનકડો પ્રયાસ ટાટા પાવર સાથે રહીને EDIએ કરેલો છે, જેની અંદર મહિલાઓને સૌપ્રથમ એનું ક્રાફ્ટનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું, પછી એની ટ્રેનિંગ આપવાની આવી અને માર્કેટિંગ માટે એ લોકોને અલગ અલગ સ્થાનો ઉપર એક્ઝિબિશન આપવામાં આવ્યા, જે થકી એનામાં એક આત્મવિશ્વાસ ઊભો થાય, એમને પણ એક ખ્યાલ આવે કે અમે પણ અમારા ક્રાફ્ટને, અમારી કળાને આગળ દુનિયા સમક્ષ રજૂ કરી શકીએ છીએ. તો એ થકી એક પહેલથી આ પ્રોજેક્ટ આગળ વધેલો અને આજે આ પ્રોજેક્ટની શરૂઆતમાં એક બીજું પગલું જોડાતા એક CFC સેન્ટરની શરૂઆત થઈ છે, જેની અંદર આજુબાજુના બધા ગામડાઓમાં રહેલી બહેનોની પ્રોડક્ટ અહીંયા રાખવામાં આવી છે અને એ પ્રોડક્ટનું વેચાણ એક સેન્ટરથી થઈ શકે અને ઓર્ડરોને આપણે આગળ વધારી શકીએ, તો આના માટે એક શોપ ઓપન કરવામાં આવી છે. આગળ રમીલાબેન જે આપણા સાથે કારીગરો છે, બીજા કારીગરો છે, એ તમને વધારે માહિતી આપશે. नमस्ते, मेरा नाम है काव्या और मैं डायरेक्टर हूँ खमीर क्राफ्ट की, और आज मैं यहाँ पर आई हूँ क्राफ्ट्स ऑफ कच्छ के इनॉग्रेशन के लिए. ये टाटा पावर और EDII का एक संयोजित कार्यक्रम है जहाँ पर एक शॉप का इनॉग्रेशन हुआ है बिदादा में, और मेरा उन सभी बहनों को बहुत बहुत शुभकामनाएं जिन्होंने मिलकर इस शॉप पे बहुत ही खूबसूरत सामान रखा है. ये एक इनिशिएटिव है जिससे सारी महिलाओं को न केवल इंडिपेंडेंस मिलता है बट ऑल्सो उन्हें एक फ़ाइनेंशियल फ्रीडम मिलता है, जो कि आजकल के समय के लिए बहुत बहुत आवश्यक है. तो मेरी बहुत सारी शुभकामनाएं. थैंक यू. મારું નામ રમીલા ડાંગીરા છે. હું અહીંયા મોટા ભાડિયા ગામથી છું. હું એક નાનકડી આર્ટિસ્ટ છે. નાનકડા ગામમાંથી મારું બિઝનેસ શરૂ કર્યું હતું. આ બિઝનેસને અમને EDI તરફથી ટ્રેનિંગ મળી કે પરંપરાગત ક્વિલ્ટને કેવી રીતે માર્કેટમાં લઈ જાય. તે પછી અમને ટાટાએ સપોર્ટ કર્યો. અમે ઘણા બધા એક્ઝિબિશન કર્યા અને આજે 2 વર્ષ પછી અમારું એક સેન્ટર બનાવી આપ્યું છે. EDI અને ટાટાથી અમને બનાવી આપ્યું છે. અહીંયા અમારા આજુબાજુ ગામમાંથી અલગ અલગ આર્ટિસ્ટને પોતાના અલગ અલગ પ્રોડક્ટ મૂક્યા છે, જે તમે હમણાં CS શોપમાં જોઈ રહ્યા છો. અમે જેમ કે આજના યુગમાં મહિલાઓ ક્યાં પહોંચી ગયા છે, પણ હજુ ગામડામાં એવું છે કે ઘરેથી બહાર નીકળવાનું નથી મળતું કે કામ કરવા માટે મજૂરી વર્ક, પણ એક આ એવું માર્ગ છે કે જ્યાં આપણે ઘરે બેસી અને પોતાના પ્રોડક્ટને દેશ વિદેશોમાં પહોંચાડી શકીએ છીએ. અને મારી એવી જ બહેનોને સલાહ છે કે તમે પણ જે તમારી કલા હોય તેને કરો, આગળ વધો અને અહીંયા દેશ વિદેશોમાં તમારું પણ નામ રોશન થઈ શકે છે અને તમે પણ બિઝનેસ વુમન બની શકો છો. જે તમે આજે આ સેન્ટર જોઈ રહ્યા છો, આ સેન્ટર અમને EDI અને અનોખા ધાગા ટાટા પાવર તરફથી અમને આ બનાવી આપ્યું છે. જે તમે જોઈ રહ્યા છો કે અમારા જેવી નાનકડા કારીગરોએ વિચારી ન શકે કે અમે ક્યારે અમારું સેન્ટર બનાવશું કે ક્યારે દુકાન ખોલશું કે શોરૂમ બનાવશું, પણ જે અમને સંસ્થા અને ટાટા કંપનીએ જે અમને સહયોગ કર્યો છે, જે આજે અમારું પોતાનું એક સેન્ટર છે અને અમારા પ્રોડક્ટ છે, જે અમારા જેવા બહેનોનું સપનું સાકાર થયું છે. તો બદલ હું ટાટા અને EDIનો આભાર માનું છું. મારું નામ હિતેશ કાનજી છે, મારવાડા હિતેશ કાનજી, રહેવાનું ખરાદી છે. અમારું કામ એકદમ હેન્ડ વેવિંગનું છે, બધી પ્રોસેસ હાથથી છે. અને હમણાં હું સાલો બનાવું છું, કાલા કોટન કપડો બનાવું છું, અને સૂટ પીસ છે, સાડી છે, સ્ટોલ છે, એ બનાવું છું. એ બધું ઓર્ગેનિક છે ને હેન્ડ વેવિંગ છે. ને એના ઉપર અમારી સાથે સ્ટાફ છે, લેડીઝો છે, 2 મિરર લગાવે છે, પછી એને ટસર બાંધવાના આવે છે, જારી આવે છે, ફમકા બાંધવાના આવે છે. પછી એમાં સૂપ વર્ક કરવું હોય તો સૂપ કરવા માટે પણ બહેનોને કામ આપું છું. એવી રીતે અમારું કામ છે. આના માટે તો બધાને વધારે માહિતગાર પણ કરવું પડશે કે આ એક ઓર્ગેનિક વસ્તુ છે, એનાથી બધાને ફાયદો થશે. ને જે આર્ટ છે, કારીગર છે, એ બધા એ વસ્તુ યુઝ કરશે તો એની આવકમાં વધારો થશે. તો એ બધા એકની સાથે બીજા જોડાતા જશે અને એ આ કામમાં રુચિ લાગશે અને એ પણ વધારે કામ કરશે. તો બધાને આપણો સ્વદેશી વસ્તુ છે, જે હાથની પ્રોડક્ટ છે, એ બધી વસ્તુ વધારે યુઝ કરે અને લે. કોઈને ગિફ્ટ માટે પણ આપીએ તો ઘરના ડેકોરેશન માટે છે વસ્તુ. તો આજે આ શોપ ખુલ્યો છે
એમાં બધી જે કારીગર જોડાયેલા છે અનોખા ધાગા ટાટા અનોખા ધાગામાં એ બધા કારીગરોની વસ્તુ છે. તો એમાં બધી વસ્તુ આવી જાય છે. સાલો છે, આ ઝૂલો છે, ફરસાણ છે, એટલે સૂપની વસ્તુ છે, પછી મેકનરની વસ્તુ છે, તે બધો આ યુઝ કરે આ વસ્તુ. ને આ આજુબાજુ વિસ્તાર છે અહીંયા બિદડા આવે, મુલાકાત લે અને વસ્તુ અહીંયાથી પછી જેને વધારે ઓર્ડર આપવું હોય તો ડાયરેક્ટ કોન્ટેક કરીને વધારે ઓર્ડર પણ આપી શકે છે અને જાતે જોઈ પણ શકે છે કેવી રીતે આ કામ થાય છે. ને એકવાર તો ભલે લે ખપી ન લે, એકવાર જરૂર મુલાકાત લે આ ક્રાફ્ટની, આ શોરૂમની, તો અમને પણ મજા આવશે. ને જે EDI ને ટાટા અનોખા ધાગાએ આવું બધું ખર્ચો કર્યો છે એમને પણ એમ લાગે કે અમે સક્સેસ થયા, અને અમને પણ એવું લાગે કે આ બધું થયો એ સક્સેસ થાય તો હજી પણ આગળ એમનો વિકાસ થઈ શકે. ને જો સક્સેસ થશે તો હજી આગળ પણ અમે લઈ જઈશું આ કામ. નમસ્કાર, મારું નામ દીપક શેખા છે. હું EDI ઓફિસ જે ભુજમાં અમારી પ્રોજેક્ટ ઓફિસ છે ત્યાં હું એઝ અ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી રહ્યો છું. આજે 29 એપ્રિલ 2025ના રોજ જે EDI સંસ્થા દ્વારા આરોહણ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ અંતર્ગત અહીં એક CFC સેન્ટરનું ઇનોગ્રેશન કરવામાં આવી રહ્યું છે. આ આરોહણ પ્રોજેક્ટ છે એ બેસિકલી ટાટા પાવર દ્વારા સપોર્ટેડ છે અને જે EDI ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યો છે. તો આજે આપણે જોઈએ કે કચ્છ જિલ્લો જે છે એ બેસિકલી એના ક્રાફ્ટ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તો આ રીતે જે અલગ અલગ ક્રાફ્ટમાં જે કારીગરો પોતાની કળા દ્વારા જે પ્રોડક્ટો બનાવી રહ્યા છે એ પ્રોડક્ટ્સને એક પ્લેટફોર્મ સારું મળી રહે એ હેતુસર આ અહીં એક CFC સેન્ટર બનાવવામાં આવેલું છે, કોમન ફેસિલિટેશન સેન્ટર, બરાબર, જેનો મુખ્ય હેતુ એવો છે કે જે કારીગરોના જે પ્રોડક્ટ છે એમને માર્કેટ મળી રહે, તો એમના પ્રોડક્ટને માર્કેટમાં એક સ્થાન મળી રહે એ હેતુસર આ CFC સેન્ટર બનાવવામાં આવેલું છે, જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, જેમાં ટાટાના અધિકારીઓ પછી બીજા બધા NGOsમાંથી બી ઓફિસર્સ આવેલા છે. તો આ CFC સેન્ટરનું ઉદ્ઘાટન આજરોજ અહીં થયેલ છે. એમ જોવા જઈએ તો કચ્છમાં જે છે એ કારીગરો બહુ ટાઈમથી અલગ અલગ ક્રાફ્ટ પ્રેક્ટિસીસ કરી રહ્યા છે, બરાબર, અને આવનારા ટાઈમમાં બી એમાંથી સારું એક લાઇવલીહુડ જનરેટ કરે અને પોતે આત્મનિર્ભર બને, બરાબર, એ માટે ઘણા બધા કારીગરો બહુ સારું કામ કરી રહ્યા છે. અને એ સંસ્કૃતિનું એક જે જાળવણી છે, બરાબર, કે જે આપણા પૂર્વજોએ આપણને જે ક્રાફ્ટ હેન્ડઓવર કરેલી છે અને જે ક્રાફ્ટ અને જે કચ્છના જિલ્લાનું જે મહત્ત્વ છે તો એ અહીંના કારીગરો બહુ સારી રીતે એને આગળ ધપાવી રહ્યા છે, બરાબર. તો એ બધી દ્રષ્ટિએ જોવા જઈએ તો બહુ સારું અહીંના કારીગરો દ્વારા કામ થઈ રહ્યું છે અલગ અલગ ક્રાફ્ટ. નમસ્તે, મારું નામ કોમલ સંજોટ છે. હું બિદડાથી છું. એક વિવર્સ છું. હું આ હેન્ડમેડનું બધું બનાવીએ છીએ અમે. અમારે ચોથી પેઢી આવે હેન્ડ વીવિંગનું કામ ચાલુ છે. જે પેઢી દર પેઢી હું મારા પપ્પાથી ઇન્સ્પાયર થઈને એટલે આ લાઈનમાં ગઈ છું. હું માસ્ટર ઓફ સાયકોલોજી કરેલો છે, પણ મને એવું હતું કે મારા પપ્પા પાછળ મારું કામ કોણ આગળ વધાવશે, તો મને છે ને અમારા પેઢી દર પેઢી જે આર્ટ છે એને આગળ વધાવવું હતું, એટલે મેં આગળ જોબનો વિચાર્યા વગર આ ક્રાફ્ટ સાથે જોડાઈ છું. આ છે ને અમારું હમણાંનું કાર્ય છે જે કાલા કોટન છે, એનામાં કેમિકલ વગર બધું પ્રોસેસ થાય છે. જે કપાસ કહીએ ને એ પણ કેમિકલ વગરનું હોય છે, અને કેમિકલ વગર જ એનામાં જ્યાં સુધી પ્રોસેસ પહેલેથી કરીને છેલ્લે સુધી છે ને બને છે, જ્યાં સુધી સૂટ પીસ હોય કે સાડી હોય એનામાં એક પણ પ્રકારનું કેમિકલ વગર બધું બને છે. ને અમે બધા એની સાથે 4 થી 5 જણા હેરાન થઈએ છીએ ત્યારે એક વસ્તુ બને છે. એટલે છે ને હમણાં તો આ બધું કલા છે એ લુપ્ત થતી જાય છે, એટલા માટે જ અમે આ જે રીતે સંસ્થા છે એ પણ કામ કરે છે કે મહિલાઓ કેવી રીતે આગળ વધી શકે. એના માટે સોશિયલ મીડિયા છે, પછી આવી રીતે સંસ્થાઓ છે એની સાથે આપણે જોડાવવું જોઈએ કે આપણે વધારે શું કહેવાય તાલીમ આપી શકે, ને તાલીમ પણ આપણે મળી શકે ને આપણે આગળ વધી શકીએ છીએ. મારું નામ જયા મોખારિયા છે. હું નાની કાકરથી આવું છું અને હું હેન્ડમેડ જ્વેલરીનું કામ કરું છું. આ મારી હેન્ડમેડ જ્વેલરી છે. ખાસ કરીને બેન આ જે જ્વેલરી છે કેવી રીતે આની બનાવટ છે? આ મિરર વર્ક જ્વેલરી છે, બીટ વર્ક જ્વેલરી છે ને બ્રેસલેટ ને બધું બનાવીએ છીએ. મારું નામ મીરાબેન છે અને અમે આ સૂપ વર્ક કામ કરીએ, સૂપ ને ખારીક, આ બધું ડિઝાઇન બીજું બનાવીએ બધાના માટે. દુપટ્ટા, સાલો જે બનાવો સેમ્પલ બીજો બનાવી આપીએ છીએ. અને સારો જ છે મારી રીતે તમને બનાવતા આવડે છે.
જોઈને શીખ્યા પહેલાં જમાનામાં બનાવતા હતા આને